ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગીરના સિંહો હવે માત્ર જંગલ સુધી સીમિત રહ્યા નથી, પરંતુ ગામડાઓમાં ઘૂસી માનવ જીવન માટે જોખમ સાબિત થઈ રહ્યા છે। એક પછી એક હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે, પરંતુ સરકાર અને વન વિભાગ હજુ સુધી માત્ર કાગળ પરની કામગીરીમાં વ્યસ્ત હોવાનું જોવા મળી રહ્યું છે। ફરી એકવાર રાજુલાના વડગામે સિંહણના હુમલામાં મહિલા ઈજાગ્રસ્ત થતા અનેક સવાલો ઊભા થયા છે। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વડગામે દિનેશભાઈ ડાભિયાની વાડીમાં ઘૂસી આવેલી સિંહણે સમુજબેન સોલંકી પર હુમલો કર્યો હતો। હુમલામાં મહિલાના પગના ભાગે ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ દોડી આવી અને સિંહણને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરી, પરંતુ સ્થાનિક લોકોનો સવાલ છે કે દર વખતે હુમલા બાદ જ કાર્યવાહી કેમ થાય છે? શું વન વિભાગને સિંહો હુમલો કરે તેની રાહ જોવી પડે છે? છેલ્લો એક મહિનામાં અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલાની આ 5મી ઘટના છે, છતાં સરકાર તરફથી કોઈ કાયમી અને અસરકારક આયોજન જોવા મળતી નથી। ખેડૂતો, માલધારીઓ અને ખેતમજૂરો રોજ પોતાના જીવના જોખમે કામ કરવા મજબૂર બન્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ, ટ્રેકિંગ અને એલર્ટ સિસ્ટમ જેવી વ્યવસ્થાઓ માત્ર જાહેરાતોમાં જ જોવા મળે છે। જમીન પર સ્થિતિ એવી છે, લોકો રાત્રે તો શું દિવસે પણ ખેતરમાં જતા ડરી રહ્યા છે। હવે પ્રશ્ન માત્ર સિંહોના હુમલાનો નથી, પરંતુ તંત્રની જવાબદારીનો છે। શું અસરકારક દરેક ઘટનાના પછી માત્ર ટીમ મોકલી પોતાની ફરજ પૂર્ણ માની લેશે, કે પછી માનવ જીવનની સુરક્ષા માટે કોઈ મક્કમ ને કાયમી વ્યવસ્થા ઊભી કરશે? કારણ કે ગીરના સિંહો તો પોતાનો સ્વભાવ નહીં બદલે, પરંતુ સરકાર ને તંત્ર પોતાની કાર્યશૈલી ક્યારે બદલશે તેની રાહ આજે સમગ્ર વિસ્તાર જોઈ રહ્યો છે। મારું નામ છે ડાભિયા દિનેશભાઈ, મારું ગામ છે સતડિયા ને અમારે વડ ખાતાની જમીન આવેલી છે, બગીચો છે। તો આ અમારા ભાગીદારને માવજીભાઈના ઘરના સુમેલબેન, એની ઉપર સિંહણે હુમલો કરેલ છે। આવા કિસ્સા તો અમારે અવારનવાર, આ 5મો કિસ્સો છે। તો સરકારની રજૂઆત એ જ કરવાની છે, આવી બેદરકારી હાલે નહીં, તંત્રની આંખો ઉઘડતી નથી। ને બીજા નંબરમાં વન વિભાગ તો નવો સ્ટાફ છે બધો, તો એનો એક્સપિરિયન્સ ન હોય, બરાબર। બીજા નંબરમાં કે જૂનો સ્ટાફ અનુભવી તો એને બદલી થઈ ગઈ। આવા અવારનવાર ઘટના થાય તો અમારે ખેડૂત લોકોને વાડીએ જવું કે ભાગીદારો રાખવા, પરંતરી કે દિવસે ભયનો માહોલ ઊભો થઈ જાય, તમારે કામ કરાવવું કે ન કરાવવું, તો અમારે આ કન્ડિશનમાં કરવાનું શું? ખેડૂત લોકોને કહ્યું, અમારી કરોડો ખરબોની મિલકતમાં કોઈ કામ કરવા રાજી નથી, તો સરકારની અત્યાર સુધી કેમ આંખો ઉઘડતી નથી? અમારા તાલુકામાં 5મો કેસ છે, જે ગઈકાલ જ સત્તુરીમાં આવો ગુનો બનેલો, હુમલો કરેલો સિંહણ। માંગ તો એ છે કે તંત્રને કંઈ, સરકારને કંઈ, કાં તમે આનો બંદોબસ્ત કરો। તમારે રાખવા જ છે પ્રાણીને, તો તમારી જગ્યામાં રાખો ને, અમારી માલિકીની જગ્યામાં શું કામ આવવા દો છો? ને કાલ સવારે કાંઈ પણ તમારા જનાવરને ઈજા થાય તો તમે કેવો ઘોડો થઈ જાઓ છો? અમારા માણસોની પરવા નથી, તમારા જનાવરોની પરવા છે, બરાબર? તો તમારે જનાવરો પરવા તો તમારી હદ ઉપર રાખો ને। આ વન વિભાગનો વિસ્તાર તો નથી, તો અમારા વિસ્તારમાં આવે છે ને કાલ સવારે કાંઈ પણ માણસને બસાવવા માટે કાંઈ પણ જનાવરને નુકસાન થયું તો એની જવાબદારી કોની? કાં માલિક ઉપર આવે, કાં ઈજા કરનાર ઉપર આવે? તો આવું બધું શું કામ ભાઈ?